એ ભાઈ આ કડલાનું શું છે? 25 કોરી. શું કીધું? 25 કોરી? બાપ રે, આ તો બહુ મોંઘા છે. ચાલ સોનલ. ઉભી રહે. અરે લે ધરી લા કડલા. છોડ મારા હાથ. કોણ છે તું? અરે ભાઈ મારા કડલા તો. અરે અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે શમશેર સિંહ ના હાથમાંથી તને છોડાવે? છોડ મારા હાથ. શ્યામ તું? હા શ્યામ, તારો બાપ. ભણવાને શમશેર કોણ છે તું? ઈ મારો દીકરો છે જાલમ સાહેબ. દેવાયતનો દીકરો છે. દેવાયતના દીકરા સાથે લડવું હોય તો લડવૈયાને મોકલજે. ભણવાઓથી ખાલી ભણવાઈ જ થાય, લડાઈ નહીં. બહુ સંભાળીને બોલ દેવલ, એ તો તારા ખાનદાને જળમૂળમાંથી ઉખેડી નાખીશ. ઉખેડી લેજે. તારે જે ઉખેડવું હોય તે ઉખેડી લેજે, પણ આજ પછી અમારા માર્ગમાં આડોય ઉતરતો નહીં, નહીતર જોઈ લેજો ચાલમસાન, આ અમારા બે હત્યાર, મારો રામ અને મારો શ્યામ ઘડીના છઠ્ઠા ભાગમાં તારા ખાનદાનને ઉખેડી નાખશે, સમજો? હું શું સાંભળી રહ્યો છું? જાલમસિંહ બાપુનો સૂરજ આથમી ગયો કે શું? દેવી પુત્ર, જાલમસિંહનો સૂરજ દિયે તો હું રાત્રે નો આથમે, અને માણે મારી બેર લેવાની રીત જરા જુદી છે. બાપુ મને કઈ સમજાયું નહીં. યાદ છે દેવી પુત્ર, આજથી 25 વર્ષ પહેલા દેવાયતને કૂતરાના મોતે મારવા માટે મજબૂર કર્યો હતો, અને આજ એનો દીકરો શ્યામ જીવતો તો રહેશે, પણ મુએલાની જેમ. પણ એ કેવી રીતે બાપુ? વીરસિંહ, રાધા કોની? શ્યામની ને, પણ આ શ્યામની રાધા શ્યામ હારે નહીં, શમશેર સિંહ હારે ફેરા ફરશે. પર્વત, બાપુ આપ આવો આવો, પધારો બાપુ. તમ જેવા મોટા માણસના પગલા અમારે ત્યાં ક્યાંથી બાપુ? વીરસિંહ, હાલે પર્વત, આ ચુંદડી અને નાળિયેર. બાપુ ચુંદડીને નાળિયેર? મારા દીકરા શમશેરનું સગપણ
તારી દીકરી રાધારે નક્કી કરું છું. ના ના બાપુ, ક્યાં તમે અને ક્યાં અમે? અમે તો બહુ નાના માણસ છીએ બાપુ. એટલે મને નાના માણસનો વાંધો નથી, તને શેનો છે? બાપુ, હું જરા મારી દીકરીને પૂછી જોઉં. હવે એમાં છોકરાઓને પૂછવાનું ન હોય પરબત. તારી દીકરી રાજ કરશે, રાજ. પણ મારે રાજ નથી કરવા બાપુ. મને આ સત પણ મંજૂર નથી. હું બોલી તું એ છોડી લાડકીની થમા. હા, તને ખબર નથી કે જાલિમ સિંહ હારે વાત કેમ થાય? શાંત થાવ બાપુ, શાંત થાવ. ભૂલ થઈ ગઈ અમારી. આ તો હજી સોરું કહેવાય બાપુ. સમજાવી દે તારી છોડીને કે મોટા માણાની હારે વાતું કેમ થાય. અને સાંભળી લે બરબાદ જી, આવતી તેરસની અજવાળી રાત્રે શમશેર સિંહની જાન તારા ખોડે આવીને ઊભી રહેશે, સમજો? ભલે બાપુ, ભલે. દે હાલ બાપુ, દીકરી, પંચ તો મા બાપ છે, પંચ ત્યાં પરમેશ્વર. પણ તમે હંધાએ જાણો છો કે મારી છોડીની જરાય મરજી નથી, છતાંય જાલમસંગ બાપુ ધરારેના કુવરનું નાળિયેર ને ચૂંદડી આપી ગયા છે. તારી વાત સાચી છે પરબત, પણ આમ જોવા જઈએ તો તારી દીકરી રાધા રાજ ભોગવશે, રાજ. ખોટું બોલે છે. એક ગરીબ માણસ તમારી પાસે ન્યાય અને મદદની ભીખ માંગવા આવ્યા છે, અને તમે લોકો એની ગાય જેવી દીકરીને કસાઈ પાડે મોકલવાની વાત કરો છો. અને તમે લોકો ગામના પંચ છો કે કસાઈ? એ રામ, તને આમાં સમજણ ન પડે, સમજો? અમને અમારું કામ કરવા દે. અને જાલમસંગ તો 24 ગામના ધણી છે, એના જેવું ઠેકાણું તો કોઈ ભાગ્યશાળીને જ મળે. આવું ઠેકાણું ભાગ્યશાળીને મળે? હા, એમાં નવાઈ જેવું શું છે? જાલમસંગ બાપુ જેવું ઘર અને કુંવર. બરાબર છે, સાવ સાચી વાત છે. અરે જાલિમસિંહ જેવું ઘર ને વળી કુંવર, એવું ઠેકાણું તો ભાગ્યશાળીને જ મળે. તો એક કામ કર, ઉઠાઈ લે આ નાળિયેર અને ચૂંદડી અને ઉડાડી દે તારી દીકરીને. ખબરદાર, હવે જો એક શબ્દ પણ આગળ બોલ્યો છે ને તો મારે કઈ મારી દીકરીને કુવામાં નથી રાખવી. કેમ? તમારા નીચે રહેલો આવ્યો એટલે વહેમું લાગ્યું? ચૂક્યા છે. ગામ લોકો, આ કોઈ પંચ પરમેશ્વર નથી, આ બધા લોકો પાપ્યા છે. ભગત બાપા ભગત બાપા ઉભા થા, ઉભા થા. દિવસે તો આ મંદિરમાં પૂજા કરે છે અને રાત્રે મંદિરના પૈસા ઘરે લઈ જાય છે. અને આ છે તમારા નગર શેઠ. રાત પડે તો એ ક્યાં જાય છે ખબર છે? ચંદાબાઈ ના કોઠે જાય છે. સાચું ને? સાચું ને? ગામ લોકો, પંચ તો પરમેશ્વર હોય છે, પણ આ બધા તો જાલિમસિંહ ના ખાંડિયા છે, ખાંડિયા. છોડી દો હરામખોરોની મર્યાદા અને એના પાસેથી ન્યાય માંગવો બંધ કરો, બંધ કરો ન્યાય માંગવો. કાઢી મૂકો એમને. હા હા, બંધ કરો આ ભૂંગળ વગરની ભવાઈ અને આ પંચનું નાટક. આજથી હું પણ આ પંચનો બહિષ્કાર કરું છું. હા હા, આજથી આ પંચના ચોયણા ફાડીને ગામના ગધેડાના ગળે પટા બાંધી દો. આજથી આપણો પંચ, આપણો રામભાઈ. પંચ રામભાઈ, રામભાઈ, બરાબર છે, બરાબર છે. હા હા, બરાબર છે. હા, કામ. હવે મૂંગા મારો, મૂંગા બધા, અને હાલતી ના થાવ. અને રામ, પંચના અપ્પાની જાણ જ્યારે જાલમસિંહ બાપુને થશે ને, ત્યારે ગામમાં ન થવાની થશે. જ્યારે જ્યારે રામ આવે ને, ત્યારે રાવણ સાથે પણ ના થવાની જ થાય. તારા જાલિમસિંહ બાપુ ત્યાં અમે કઈ ફાટી પડતા નથી. ચાલ અને કહી દેજે તારા બાપુને કે રાધાના લગન મારા ભાઈ શ્યામ સાથે જ થશે. અને આને એમની ચૂંદડી. મુખી, મારું આવું ઘોર અપમાન
બાપુ, રામ અને શ્યામે આખા ગામને ઉશ્કેરી મૂક્યું છે અને આખું રામપર ગામ આપણી વિરુદ્ધ થઈ ચૂક્યું છે. ઈ રામ અને શ્યામને તો હું જીવતા નહીં મેલું. કોની આ હિંમત? લખવા લખવા વજુબા રાજુબા હજુબા જાઓ રામ પર ગામ માથે હળાકીને મીઠા વાવી દો અને જે કોલકીનો સામે જો થાય તો એને ભસ્મીભૂત કરી નાખો. હળગાવી દો આખા રામ પર ગામને. સાંભળી લે ફકીર, હું શૈતાનની ઓલાદ છું, શૈતાનની. રહેવા દે શમશેર સિંહ, રહેવા દે. ક્યાંક શૈતાન સાંભળી જશે ને તો એને બિચારાને ખોટું લાગશે. તું તો શૈતાન થી નપાવટ છે, નપાવટ. તૂટી પડો, ખતમ કરી નાખો આને. જોયો દેવલ, જોયું આ જાલમ સિંહ હારેનું વેરનું પરિણામ તે જોયું? અને આ જોઈ લે, આ ઈજ કડલાની જોડ કે એક દી દેવાએ તો તને પહેરાવી હતી. આ ઈજ કડલાની જોડ
કે જેના પરથી તારા આંખના આંસુ હજી સુકાણા નથ, અને અહીં જ કડલાની જોડ જે મારી વેરની પ્યાસનો પ્યાલો છે, અને અહીં જ કડલાની જોડ કે આજ મારો દીકરો શમશેર રાધાને પહેરાવશે. જા કેજે તારા રામને સામને કે તાકાત હોય તો રોકી લે મને.